કે જ્યારે સદગુરુએ કે આ દાવો છોડ્યો પછી જમ કરે પડકારો. આ ખબર નથી એટલે જેને આ સદગુરુને શરણે જે કુરબાની કરી તો એના ક્યારેય ધણીપણું કરતા નહીં. અને નથી તમારું એ તો તમે માની લીધેલું છે. આ તો પંચનું છે, તમારું નહીં. પંચનું છે અને પસાવી પાડ્યું. કે ભાડે મકાન આપ્યું હોય અને એના ધણી થઈ જવું એ પછી બરાબર છે નહીં. અને એથી જો નક્કી ન થાય તો એક જ માથાનો વાળ પકડીને પૂછી લો કે આ વાળ કોનો. તમને આ ના એનો જવાબ મળી જશે. કારણ કે કહેવું જ પડે કે આ વાળ જો એ માથાનો છે, મારો છે નહીં. અને એમ કરતા ન હોય તો એક આંગળી પૂછી લો કે આંગળી કોની. તો હાથની થાય, તમારી થાય. આખું આ ત્રણ રૂ એ તમારું નહીં. આ મારું માનીને બેઠો તો એ મુકાવા માટે આ સદગુરુનું શરણ સ્વીકાર્યું. જ્યારે જ્યારે આ સદગુરુનું શરણ સ્વીકાર્યું છે ત્યારે તમારા સ્વરૂપની તમને ઓળખાણ થઈ છે, નહીતર થાય ક્યારેય ન થાય. દેહની ઓળખાણ હતી, આપની ઓળખાણ હતી નહીં. એટલે મીરાબાઈ ને કહેવું પડ્યું છે કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ 84 ન છૂટે. ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા ન મટે. આ ફેરા મટાડવા માટે આપણે આ કાર્ય કરેલું છે. મીરાએ તો કર્યું હોય તે દીકરું, પણ આપણે હાલની તકે મોજૂદ છીએ અને આ કાર્ય આપણે હાથમાં લીધેલું છે, મૂકતા નહીં. જો મૂક્યું તો ફરીને મરવાનો વારો આવશે. આવશે ને આવશે. એટલે જ્યાંનું હતું એને હોંપી દીધું છે. કારણ કે એવું જબુબાઈએ કીધું છે કે હરિજને માયા હરિને હોંપી આ ભક્તિના માટે. કારણ કે આપણે જ્યાં ભક્તિ વારી છે એ શીશના હાટે વારી છે એ આપણને ખબર નથી. કારણ કે ગુરુમુખ સિવાય ક્યારેય આ ભક્તિ થતી નથી. માળા ફેરવે ભક્તિ થઈ જાય નહીં. ગુરુમુખ વિના આ ભક્તિ ક્યારેય ન થાય. એનો પછી વિચાર કરો તો તન ગુરુનું છે, મન ગુરુનું છે, આ ધન ગુરુનું છે અને શિષય ગુરુનું છે. આખો હળંગ કોના સ્વરૂપે બનાવ્યો નક્કી કરો. ગુરુના સ્વરૂપે કે નહીં? વિચાર એટલો જ કરવાનો જયારે સર્પ એની કાસળે ઉતારીને હાલતો થઈ જાય પછી ક્યારેય એ કાસળીનો ધણી થતો નથી. હાલો એકાદો દોળ રજૂ કરો પછી પાછા વાણીના દોર ચાલુ કરશે.